હવે જે રેશન કાર્ડ ધારકો છે એને મે મહિનાની અંદર ડબલ અનાજ છે એ મળવાપાત્ર છે. સરકારે જાહેરાત કરી છે કે જૂન મહિનાની અંદર વરસાદના લીધે અમુકવાર ગ્રાહકો છે એ અનાજ નથી લઈ શકતા. એટલા માટે મે 2025 માસની અંદર મે અને જૂન 2025 મહિનાનું વિતરણ છે એ 31/5/2025 સુધી ચાલુ રહેશે. એટલે તમારે 31 મે પહેલા અનાજ છે એ લઈ લેવાનું રહેશે. આની અંદર આપણે વાત કરીએ તો અંત્યોદય જે કુટુંબો છે એને ઘઉં અને ચોખા 15 અને 20 કિલો કાર્ડ દીઠ મળવાપાત્ર છે. જે પીએચએચ કુટુંબ છે એમને વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખા જે છે એ 2 કિલો અને 3 કિલો મળવાપાત્ર છે. એવી જ રીતે જૂન મહિનાની અંદર આપણે વાત કરીએ તો અંત્યોદયના જે કુટુંબો છે એને ઘઉં અને ચોખા કાર્ડ દીઠ 15 કિલો અને 20 કિલો મળવાપાત્ર છે. અને જે પીએચએચના કુટુંબો છે એમને વ્યક્તિ દીઠ 2 કિલો અને 3 કિલો ઘઉં અને ચોખા મળવાપાત્ર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ખાંડ, મીઠું એ પણ રાહત દરે વિતરણ છે એ કરવામાં આવશે. આની અંદર જે અંત્યોદય કુટુંબો છે એને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે એ મળશે અને જેનો ભાવ છે એ 15 રૂપિયા રહેશે. આ ઉપરાંત જો 3 થી વધારે વ્યક્તિ હોય તો 350 ગ્રામ ખાંડ છે એ આપવામાં આવશે. એવી જ રીતે બીપીએલના જે કુટુંબો છે એને વ્યક્તિ દીઠ 350 કિલોગ્રામ ખાંડ 22 રૂપિયાના ભાવે મળવાપાત્ર છે. અને જે મીઠું છે એ 1 કિલો 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર હોય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જો તમને રેશન કાર્ડને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો તમે માય રેશન એપ્લિકેશન છે ત્યાંથી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત 14 4 45 હેલ્પલાઇનનો ઉપયોગ કરીને પણ તમે તમારી ફરિયાદ છે એ સરકારને નોંધાવી શકો છો. આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ